નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગામના ડેપ્યુટી સરપંચ અને ઘોઘંબા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મિત્તલ પટેલ પર બે અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું। સદનસીબે ગોળી બાજુમાંથી નીકળી જતા મિત્તલ પટેલનો જીવ બચી ગયો હતો। ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી। આ ઘટના મંગળવારે સાંજે બની હતી। મળતી માહિતી મુજબ બે અજાણ્યા યુવક મોટરસાઇકલ પર મિત્તલ પટેલ પાસે આવ્યા હતા। તે બંનેની ઉંમર 20 થી 25 વર્ષની આસપાસની હોવાનું અનુમાન છે। તેમાંથી એક યુવકે મિત્તલ પટેલ પાસે ચેલાવાડા જવાનો રસ્તો પૂછ્યો હતો। થોડીવાર પછી તે જ વ્યક્તિ ફરીથી પાછી આવી અને ફરી એકવાર રસ્તો પૂછવાનું બહાનું બનાવ્યું હતું। બીજી વખત રસ્તો પૂછ્યા બાદ હુમલાખોરે અચાનક અપશબ્દ બોલીને મિત્તલ પટેલના માથા તરફ બંદૂક તાકી અને ફાયરિંગ કર્યું। જો કે નસીબ જોગે ગોળી મિત્તલ પટેલની એકદમ બાજુમાંથી નીકળી ગઈ હતી, જેના કારણે તેમનો જીવ બચી ગયો। ફાયરિંગ કર્યા બાદ બંને આરોપી તાત્કાલિક પોતાની મોટરસાઇકલ પર બેસીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા।